वर्णिवेशरमणीय दर्शनम मंदहासरु चिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ તુલસી પત્રનો મહિમા જે છે એ શ્રવણ કરતા હતા। જે મહિમા બ્રહ્મવૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર અધ્યાય 21ની અંદર શ્રીમન નારાયણે સાક્ષાત તુલસી દેવીની ઉપસ્થિતિની અંદર પોતાના સ્વમુખે જ એ તુલસી દેવીને કહેલો છે। ભગવાન શ્રીમન નારાયણ તુલસી દેવીને કહે છે કે ભવંતુ તરવસ્તત્ર પુણ્યસ્થાનેષુ પુણ્યદાહા તુલસી તરુમૂલે ચ પુણ્યદેશે સુ પુણ્યદે અધિષ્ઠાનમ તુ તીર્થાનામ સર્વેષામ ચ ભવિષ્યતિ। ભગવાન પોતે કહે છે કે તુલસી વૃક્ષની નીચેનું સ્થાન જે છે, અર્થાત કે એના મૂળનું સ્થાન જે છે એ પરમ પવિત્ર અને પુણ્યદાયક હશે। અતએવ ત્યાં સંપૂર્ણ તીર્થો અને સમસ્ત દેવતાઓ જે છે એ પોતે નિવાસ કરીને રહેશે। હે વરાનને, ઉપર તુલસીનું પત્ર પડે, અર્થાત કે પોતાની ઉપર તુલસીનું પત્ર પડે એ જ ઉદ્દેશ્યથી એ તીર્થો અને દેવતાઓ જે છે એ ત્યાં વાસ કરીને રહેશે। ભગવાન શ્રીમન નારાયણ પોતે કહી રહ્યા છે કે જે સ્થાનની અંદર તુલસીનું વૃક્ષ હશે એ તુલસીના વૃક્ષના મૂળિયાની અંદર સમસ્ત તીર્થો જે છે એ નિવાસ કરીને રહેશે અને સમસ્ત દેવતાઓ જે છે એ પણ નિવાસ કરીને રહેશે। દેવતાઓ એવા ઉદ્દેશ્યથી અને તીર્થો જે છે એ એવા ઉદ્દેશ્યથી તુલસીના મૂળની અંદર રહેલા હોય છે કે ભાઈ તુલસીનું પત્ર જે છે એ ખરી પડે અને અમારી ઉપર પડે તો અમે પણ પવિત્ર થઈ જઈએ, એવા ઉદ્દેશ્યથી એ લોકો ત્યાં રહેલા હોય છે। માટે શાસ્ત્રોકારો નિત્ય તુલસીનું જલથી સિંચન કરવાની આજ્ઞા આપે છે અને બહેનોને તો ખાસ આજ્ઞા આપે છે કે બહેનોએ તો નિત્ય તુલસીની પૂજા કરવી અને એને નમસ્કાર કરવા અને જલથી એનું સિંચન કરવું, ત્યાં લગીનની આજ્ઞા આપેલી છે। માટે ભક્તો, કોઈક વ્યક્તિ સમસ્ત દેવતાઓનું અર્ચન કરવાને માટે સમર્થ ન હોય, સમસ્ત તીર્થોની અંદર જઈને સ્નાન કરવા માટે અસમર્થ હોય અને એવો વ્યક્તિ કેવલ ને કેવલ જો તુલસીના વૃક્ષને જલથી સિંચી દે તો એને સંપૂર્ણ દેવતાઓને તૃપ્ત કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ તીર્થોની અંદર જઈને સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત થઈ જાય છે। જે જગ્યાએ તુલસી હોય છે તે જ જગ્યાએ બધા દેવતાઓ રહ્યા હોય છે અને જે જગ્યાએ તુલસી હોય છે ત્યાં સંપૂર્ણ તીર્થોનો વાસ હોય છે, એવું ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પોતે અહીં પોતાના સ્વમુખે કહી રહ્યા છે ભક્તો। માટે ભક્તો, તુલસીની હંમેશા સેવા કરજો। તુલસીનું જે વૃક્ષ જે છે એને જલથી સિંચન કરજો। તુલસી એટલી બધી પવિત્ર છે કે આયુર્વેદ શાસ્ત્રની અંદર તો એનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું કહ્યું છે અને તેના પત્રથી કેટલાય અસાધ્ય રોગો જે છે એ પણ નિવૃત્ત થતા જોવા મળે છે। વૈજ્ઞાનિકો તો ત્યાં લગીન કહે છે
કે જે ઘરની અંદર આ તુલસીનું વૃક્ષ હોય છે એ તુલસીના વૃક્ષને સ્પર્શ કરીને વહેતી જે હવા છે એટલે કે વાયુ છે એ જે ઘરની અંદર જાય છે એ ઘરની અંદર પણ વિષાણુ કીટાણુ જે રહેલા હોય છે, અર્થાત કે વિષેલા કીટાણુ જે રહેલા હોય છે એ બધા જ કીટાણુઓ જે છે એ સમાપ્ત થઈ જાય છે. માટે તુલસીનું વૃક્ષ જે છે એ ઘરની અંદર અવશ્ય વાવવું એ વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ પણ સારું છે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે અને શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ સારું છે, કારણ કે એના મૂળની અંદર સમસ્ત દેવતાઓ જે છે એ વાસ કરીને રહ્યા છે, સમસ્ત તીર્થોનો પણ એના મૂળની અંદર વાસ છે. માટે ભક્તો નિત્ય પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં જાગી તુલસીના વૃક્ષને જલથી અવશ્ય સિંચજો. આ સિદ્ધાંત વાત છે ભક્તો. ભગવાન શ્રીમન નારાયણ અગાડી કહે છે તત્રૈવ સર્વદેવાનાં સમધિષ્ઠાનમેવ ચ તુલસી પત્ર પતન પ્રાપ્તયે ચ વરાનને સ સ્નાતઃ સર્વતીર્થેષુ સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ તુલસી પત્ર તોયેન યો અભિષેકમ સમાચરેત સુધા ઘટ સહસ્રેણ સા તુષ્ટિર્ન ભવેદ હરેઃ યા ચતુષ્ટિર ભવેન્દ્રુણામ તુલસી પત્ર દાનતઃ. ભગવાન શ્રીમન નારાયણ પોતે કહે છે કે તુલસી પત્રના જલથી જેનો અભિષેક થયો છે એ સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે અને સમસ્ત યજ્ઞોમાં દીક્ષિત થવાનું ફલ પણ એ વ્યક્તિ જે છે એ પ્રાપ્ત કરી લે છે. હે સાધ્વી, હજારો ગળા અમૃતથી સ્નાન કરાવવાથી ભગવાન શ્રીમન નારાયણની એટલી તૃપ્તિ થતી નથી જેટલી મનુષ્ય તુલસીનું એક પત્ર એ ભગવાન શ્રી હરિને અર્પણ કરવાથી એ ભગવાનની તૃપ્તિ થાય છે. ભગવાન અહીં કહે છે કે જે વ્યક્તિ તુલસી નાખેલા જલથી પોતાનો અભિષેક કરી લે છે એ વ્યક્તિ સંપૂર્ણ તીર્થોની અંદર સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત કરે છે તથા એ વ્યક્તિ સંપૂર્ણ યજ્ઞની અંદર યજમાન જે દીક્ષા લઈને ફલની પ્રાપ્તિ કરે છે એ સંપૂર્ણ ફલની પ્રાપ્તિ એ કરે છે. વેદોની અંદર ભક્તો ઘણા યજ્ઞો બતાવેલા છે. સોમયજ્ઞ છે, વાજપેયી યજ્ઞ છે, બૃહસ્પતિ સવન યજ્ઞ છે. આ ઉપરાંત પુરાણોની અંદર વૈષ્ણવ યજ્ઞ છે. આ બધા યજ્ઞોનું વર્ણન કરવામાં આવેલું છે. આ યજ્ઞની અંદર 6 પ્રકારની શુદ્ધિ જોઈએ છે. દેશની શુદ્ધિ, કાળની શુદ્ધિ, બ્રાહ્મણની શુદ્ધિ, મંત્રની શુદ્ધિ, યજમાનની શુદ્ધિ અને દ્રવ્યની શુદ્ધિ. જો આ 6ની શુદ્ધિ હોય તો યજ્ઞ કરનારો જે છે એ યજ્ઞના યથાર્થ ફલને પ્રાપ્ત કરે છે. અને આમાંથી એક પણ વસ્તુની શુદ્ધિ ન હોય તો એ યજ્ઞ કરનારો જે છે એ યથાર્થપણે ફલની પ્રાપ્તિ કરી શકતો નથી. અને એમાં પણ યજ્ઞની અંદર ઉચ્ચારણ કરવામાં આવેલા જે મંત્રો જે છે એ મંત્રોની શુદ્ધિ ન હોય, સ્વરની શુદ્ધિ ન હોય તો પાણીની અષ્ટાધ્યાયીની ઉપર મહાભાષ્યની રચના કરનારા પતંજલિ મુનિ કહે છે યજમાનમ હિનસ્તિ, કે યજમાનનો જ નાશ કરી દે છે. આ સંબંધની અંદર વૃત્તાસુરની કથા જે છે બધાને ખબર છે. વૃત્તાસુરના પિતા ત્વષ્ટા પ્રજાપતિ ઇન્દ્રને મારે એવા પુત્રને માટે અભિચાર મંત્રથી યજ્ઞ કરતા હતા અને એણે દક્ષિણા અગ્નિની અંદર ઇન્દ્ર શત્રુ વિવર્ધસ
આ પ્રકારની આહુતિ આપી. હવે એની અંદર આદ્ય ઉદાતને લંબાવવાને બદલે અંત્ય ઉદાતને લંબાવી દીધું. અર્થાત કે ઇન્દ્ર શત્રુ એમાં ઈને લંબાવવાનો હતો, તેને બદલે શત્રુની અંદર આવેલા ઉને લંબાવી દીધો. તો એનું ફલ એવું આવ્યું કે ઇન્દ્રથી મરે એવો દીકરો વૃત્તાસુરના રૂપની અંદર પ્રગટ થયો. આખી વાત શ્રીમદ ભાગવતની અંદર ષષ્ઠ સ્કંધની અંદર લખેલી છે. એની ટીકાની અંદર પણ શ્રીધર સ્વામીએ આ વાતનો ઉલ્લેખ કરેલો છે. એટલે આટલી બધી જટિલ પ્રક્રિયાઓ છે. હવે આ પ્રક્રિયાઓમાંથી તમે પસાર થાવ તો તમને યજ્ઞનું યથાર્થ ફલ પ્રાપ્ત થાય. એમાં જો સકામ ભાવે તમે એ યજ્ઞ કરેલા હોય તો તમે સ્વર્ગલોકની અંદર જાઓ અને સ્વર્ગલોકના ભોગોને ભોગવી તમે પુનઃ ધરાતલની ઉપર આવો. અને નિષ્કામ ભાવે તમે જો યજ્ઞ કરો તો તમે ભગવત પ્રાપ્તિ કરી શકો. પરંતુ આ જે યજ્ઞ જે છે તેમાં આ 6 પ્રકારની શુદ્ધિ જોઈએ. 6 પ્રકારની શુદ્ધિ આ હલાહલ કલીની અંદર કેવી રીતના પ્રાપ્ત થાય, એટલે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ એકદમ સરળ ઉપાય બતાવી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ તુલસીના જલથી પોતાનો અભિષેક કરી લે છે એ વ્યક્તિ જે છે એ સમસ્ત તીર્થોની અંદર સ્નાન કર્યાનું ફલ પ્રાપ્ત કરે છે અને સમસ્ત યજ્ઞોની અંદર જે ફલ પ્રાપ્ત થાય છે એને પણ એ પ્રાપ્ત કરી લે છે. માટે ભક્તો, તુલસીના જલથી પોતાનો અભિષેક ખાસ કરજો. આ વસ્તુ ભગવાન શ્રીમદ નારાયણે પોતાના સ્વમુખે કહેલી છે. અને ભગવાન શ્રીમદ નારાયણ અગાડી પણ કહે છે કે હજારો ગળા અમૃતથી એ ભગવાનને સ્નાન કરાવવામાં આવે તો પણ એ ભગવાનની એટલી તૃપ્તિ થતી નથી જેટલી તૃપ્તિ તેમના પર એક તુલસીનું પત્ર જે છે એ ચડાવવાથી થઈ જાય છે. પ્રથમ વાત તો એ કે અમૃત જે છે એ અમૃત તો મળવું જ કઠણ છે પહેલું તો. કારણ કે અમૃત જે છે એ દેવતાઓની પાસે છે અને એ પણ એટલું બધું સુરક્ષિત રાખેલું છે જેની કથા તમને મહાભારતની અંદર આદિ પર્વની અંદર જોવા મળે છે કે એટલી બધી સુરક્ષા છે એની કે ગરુડ જેવા ગરુડે પણ એ સુરક્ષા ચક્ર ભેદીને પોતાની માતાને દાસત્વમાંથી મુક્ત કરવા માટે એ દેવતાઓને હરાવીને એ અમૃતનું હરણ કરવું પડેલું હતું અને પોતાની જે ઓરમાન માતા છે તેને આપવું પડેલું હતું. બહુ વિસ્તારથી કથા આપેલી છે ત્યાં, એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે. તો એવું જે અમૃત જે આવે, જે અમૃતને પ્રગટ કરવા સુરાસુરોએ હજારો વર્ષો સુધી ક્ષીર સાગરનું મંથન કરેલું હતું અને એ મંથનના ફલરૂપે ધન્વંતરી ભગવાન જે છે એ અમૃતનો કળશ જે છે એ લઈને બહાર નીકળેલા. એ કળશ નાનો હતો પરંતુ એમાંથી અમૃત જે છે એ એક વખત નીકળવાની શરૂઆત કરે એ નીકળ્યા જ કરે, બંધ નહીં થાય કોઈ, એવો અક્ષય હતો એ કળશ. તો આવો એ અમૃતનો કળશ છે જેની પ્રાપ્તિ માટે દેવતાઓએ અથાગ પ્રયાસ કરેલા હતા અને ભગવાન શ્રીમદ નારાયણની સહાયતાથી એ અમૃતની પ્રાપ્તિ એમને થયેલી હતી. એવા અમૃતથી પણ જો ભગવાનને સ્નાન કરાવવામાં આવે તો એ ભગવાન જે છે એ તૃપ્ત થતા નથી ને પાછા એક ગળા નહીં, હજારો ગળા. એ હજારો ગળાથી પણ એ ભગવાનને જો સ્નાન કરાવવામાં આવે તો ભગવાન જે છે એ અતિશય તૃપ્ત થતા નથી. પરંતુ તમે એની ઉપર કેવલ એક તુલસીનું પત્ર જે છે એ પત્રો જો ભગવાનને ચડાવી દેવું તો ભગવાન શ્રી હરિ એટલા બધા સંતુષ્ટ થઈ જાય છે, એટલા બધા સંતુષ્ટ થઈ જાય છે કે એ તુલસી પત્ર ચડાવનારાને કોઈ પણ વસ્તુ આપવા માટે એ તૈયાર થઈ જાય છે. માટે ભક્તો હંમેશા પોતાની સેવાની અંદર તુલસી પત્ર રાખજો.
જ્યારે તમે પટ મૂર્તિની સેવા કરવા માટે બેસો અને ભગવાનનું આવાહન કરો અને પરબ્રહ્મ પરમાત્મા તમારી સેવાની અંદર પધારે, ત્યારે ભગવાનના સ્વાગતની અંદર તમે તુલસી પત્ર અવશ્ય એમના ચરણમાં મૂકજો. આમ જોવા જઈએ તો અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત તમારા ઘરે પધારે છે. તમારા જેટલા પણ ભોગ છે, ઐશ્વર્ય છે, બધું જ એમના ચરણની અંદર અર્પણ તમે કરી દો તો પણ એ ઓછું છે. ભવ બ્રહ્માદિક દેવતાઓ જે છે એ ભવ બ્રહ્માદિક દેવતાઓ પાસે જે પણ કંઈક ઐશ્વર્ય છે એ બધું જ ઐશ્વર્ય જ એ લોકો ભગવાનના ચરણની અંદર નોછાવર કરી દે છે. તો પણ ભગવાનનો જે મહિમા જે છે એ એટલો બધો છે કે એ પણ વસ્તુઓ જે છે એ ન્યૂન દેખાય છે. પણ ભગવાન શ્રીમન નારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે કેવલ એક તુલસીનું પત્ર જે છે એ મારા ચરણની અંદર જો તમે ચડાવી દો ને તો હું જેટલો સંતુષ્ટ પાઉં છું એટલું ઇતર કોઈનાથી સંતુષ્ટ થતો નથી. ભલે હજારો વર્ષની તપસ્યા તમે કરો, શાસ્ત્રોમાં બતાવેલા જેટલા વ્રતો છે, ઉપવાસ છે, બધું કરો, પરંતુ ભગવાનની યથાર્થ રૂપે પ્રસન્નતા ક્યારેય પણ થતી નથી. પરંતુ અહીં ભગવાન શ્રીમન નારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય જે છે કેવલ એક તુલસીનું પત્ર જો મારા પર ચડાવી દે ને તો હું પ્રસન્ન થઈ જાઉં છું. આવું ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે કહે છે. માટે ભક્તો આજથી બધા નિયમ લેજો. પોતાની સેવાની અંદર ભગવાનનું તમે આવાહન કરો ત્યારે ઠાકોરજી જ્યારે સેવાની અંદર આવે ત્યારે એક તુલસીનું પત્ર જે છે એમના ચરણમાં સમર્પિત કરજો ભક્તો. અને ઠાકોરજીને તમે ભોગ ધરાવો, અર્થાત કે તમારી સેવાની અંદર ઠાકોરજી પધારે અને તે વખતે તમે કટોરીની અંદર ઠાકોરજીને કંઈ પણ મેવો અર્પણ કરો અથવા તો સાકર અર્પણ કરો તો એ સાકરની અંદર પણ તુલસી દલ જે છે એ અવશ્ય પધરાવજો. તુલસી દલ એટલે 3 પાન જેની અંદર હોય તેને તુલસી દલ કહેવામાં આવે ભક્તો. તો આવો તુલસી દલ જે છે એ ભગવાનના ભોગની અંદર અવશ્ય અર્પણ કરજો, તો ભગવાન જે છે એ તમારી સામગ્રી જે છે એ પ્રેમપૂર્વક આરોગશે. તુલસી વગર ભગવાન ક્યારેય પણ ભોગ લગાવતા નથી એવું મહાત્માઓનું કહેવું છે ભક્તો, અને શાસ્ત્રોના પણ વચન છે. માટે ખાસ ધ્યાન રાખજો. સેવાની અંદર તુલસીનો ઉપયોગ જે છે એ અવશ્ય કરજો. બીજી કોઈ સામગ્રી ન હોય તો એની ચિંતા નથી. કેવલ તુલસી દલથી જ ભગવાન શ્રીમન નારાયણ જે છે એ અતિશય પ્રસન્ન થઈને તમને તમારી અભિષ્ટ વસ્તુ જે છે એ પ્રદાન કરશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે પછીના પ્રવચનની અંદર પણ આ જ તુલસીનો મહિમા જે છે એ આપણે અગાડી જોશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.